હવે ભૂત પ્રેતાદિકના ઉપદ્રવની અંદર મહારાજ કે નારાયણ કવચનો પાઠ, હનુમાનજીના મંત્રનો પાઠ કરો, બીજું નહીં. કારણ કે આ માણસોને કંઈક ને કંઈક હોય, પિતૃઓ નડતા હોય, બીજું ત્રીજું કંઈક ને કંઈક જતા આવતા કંઈક પણ ખરાબ ચોઘડિયામાં આગું પાછું થયું હોય. કારણ કે આપણે એટલું પાળવામાં ધ્યાન નથી રાખતા, એટલે ઓલા લોકો એટલા સજાગ હોય, જાણતા હોય, એટલે જે પ્રવેશ કરી જાય એવા ચોઘડિયામાં એવી રીતે. કારણ કે પહેલાં તો બધી પ્રથાઓ હતી, હવે એ પ્રથાઓ બધી જતી રહી, એટલે અપવિત્રતા તો આપણામાં ઊભી થાય જ. એટલે ઓલા લોકો એનો લાભ ઉઠાવે. એવી પરિસ્થિતિ થાય તો મહારાજે લખ્યું કે હનુમાનજીના મંત્ર છે બીજું ત્રીજું. એટલે 1908માં ગોપાળાન 1905માં ગોપાળાન સ્વામી સાળંગપુરમાં હનુમાનજી દાદાની સ્થાપના કરી. પારેખામાં ઉપેન્દ્રાન સ્વામીએ ઢોરના હનુમાનજીની સ્થાપના કરી. ઢોરનો રોગચાળો ફાટી નીકળ્યો હોય ત્યાંથી ચિઠ્ઠી લઈ આવે, બાંધે, એની નીચેથી જેટલા ઢોર પ્રસાર થાય એને રોગ જતા. આજે ક્યાંય હજારો માણસો આવે ચિઠ્ઠીઓ લેવા. એટલા માટે શ્રીજી મહારાજે પોતાના આશ્રિતજનોના પ્રત્યે આ શિક્ષાપત્રીમાં બહુ ઝીણી ઝીણી વાત લઈ લીધી. એમ બહુ જાતના, તોય ભ્રમણા માણસ હાથે કરીને જાતે કરીને એક વ્યક્તિ હોશિયાર હોય અને એને પૂજાવા મનાવવાનો ડોળ ઊભો થાય, ભગવાનને સ્થાને બેસવાનો ડોળ ઊભો થાય, એ ત્યારે બધું એવું શોધી લાવે. શોધી લાવીને માણસને કે શાસ્ત્રની અંદર એવા શબ્દો હોય એને આમથી એક લઈ આવે, એક આમથી લઈ આવે, એક આમથી લઈ આવે. ફલાવણા વચનાંત વાંચો, તારે બીજા વચનાંત નહીં વાંચવાના, એક જ વાંચવાનું છે, એમ એવું કરે. અને એવી રીતે માણસને જાળમાં લે. એટલે તમને એમ થાવ તો ભાઈ બહુ જબરા, તો કોઈ દાડો આપણને કહ્યું જ નહીં. લ્યો હે, આપણા એ વાસણા છે ને, નાના નાના છોકરાને એક સાધુએ કહ્યું જાઓ તમારું કલ્યાણ થઈ ગયું. તો ઓલા છોકરા શું કહે છે, આ તો શાસ્ત્રીય કોઈ દાડો આપણને ના કહ્યું કલ્યાણ થઈ ગયું, આમને કલ્યાણ થઈ ગયું, થઈ ગયું કલ્યાણ. લ્યો આ ખરું કે છે. એવું આ હોશિયાર ને પોલિટિકલ માણસ હોય ને આવા ખેલ કરે અને પછી ગ્રુપ ઊભું કરવાનો પ્રયત્ન કરે. આનો ધ્યેય જુદો હોય, તમારા કલ્યાણનો ધ્યેય હોય નહીં, હોય નહીં હોય. અને ભગવાન ને ભગવાનના જે અવતારો છે એ ધ્યાન કરવા યોગ્ય છે. પણ માણસ હોય, બ્રહ્મસ્થિતિને કદાચ પામેલો હોય, સમાધિનિષ્ઠ હોય, હે આપણે જોઈએ ઓલો સત્સંગી જીવનમાં ઓલો વાણીઓ ભજીયા કાઢતો હતો હાથે, ભક્તિપ્રિયાનજી કયો વાણીઓ એ મેઘજીત, હે એમને એને હારી નિસ્બત નહીં ને કે વાણિયાને હું અંબારીને કરવું છું, એટલે તમે બોલ્યા નહીં. એટલે કહેવાનું શું છે કે એ હાથે ભજીયા કાઢે, લો આમ કરીને, હજારો નહીં. હવે કેવો હાથે ભજીયા કાઢે. એટલે એવા જે હોય એ ભગવાનના સ્થાને બેહવાની કોશિશ કરે તો એનું કોઈ દાડો ધ્યાન પૂજન કશું કાંઈ થાય નહીં. એને થાળ ન ધરાવાય, આરતી ન થાય, કાંઈ ન થાય, પરબ્રહ્મ સિવાય કાંઈ થાય નહીં. તો જીવ છે એમ, એની પાસે બીજું શું કેપેસિટી. મહારાજ એને લઈ એની સિદ્ધિને લઈ લીધી. રામાન સ્વામીની કૃપાથી એ સિદ્ધિને પામ્યો તો ભગવાન ખેંચી લીધી પાછી, જા આટા માર્યા કરે. એટલે એની પાસે હવે એને વળગેલા જીવોનું શું થાય, અધોગતિ થાય. એટલા માટે મારા નાગ પાડે છે અમારા આશ્રિતજનોએ ક્યારેય પણ એવી રીતે જીવાત્મા બ્રહ્મ સ્થિતિને પામેલો હોય તો પણ એનું ધ્યાન ના કરવું. અને અમારું ઈચ્છિત ધામ છે એ ગોલોક ધામ છે. બ્રહ્મ રૂપે એમાં સેવા કરવી એને મુક્તિ માની. એટલે આમાં શું છે કે ભગવાનના નામો, જે ધામના નામો છે ને, એ ધામના નામો જુદા જુદા ભક્તોની ઉપાસનાને જુદા જુદા અવતારોને લઈને જુદા જુદા નામ કલ્પાયા. જેમ અક્ષરધામ, ધામ એટલે સ્થાન, અક્ષર એટલે ન ક્ષરતી અક્ષર, જેનો નાશ નહીં, એને અક્ષર કહેવાય. ધામ એટલે સ્થાન, એ અક્ષર. જે ગોલોક છે તો કે ઇન્દ્રિયોથી પાર, બધી ઇન્દ્રિયોથી પાર એવું જે સ્થાન એને કહેવાય ગોલોક. અતિન્દ્રિય, જ્યાં ઇન્દ્રિયો પોગે નહીં, કામ ના કરે, દિવ્ય ઇન્દ્રિયો, દિવ્ય સહિત દિવ્ય આખી જે સૃષ્ટિ છે જ્યાં, એમ ત્યાં આ ઇન્દ્રિયો કામ ના કરે. એટલે એ ભગવાનનું જે સ્થાન છે
એને એના ગુણ પ્રમાણે જુદા જુદા નામ પ્રમાણે જુદું જુદું વસ્તુ હોય તો ઓલાને ભજવામાં બીજું ત્રીજું રહેવામાં ભગવાનની ઉપાસનામાં સ્વરૂપ એક સ્થાને જ્યાં વૈકુંઠ ન કુંઠિત તે વૈકુંઠ જેનો નાશ જ નથી એમ. શ્વેતદીપ છે એમાં મુક્તો છે ને વાસુદેવ નિર્ગુણ ભગવાનનું સ્વરૂપ છે, ક્યાં જાય? એ તો મૂળ સ્વરૂપ આરે સંબંધ વાળો હોય. મૂળ સ્વરૂપના મુક્તો આરે શ્વેતદીપવાસી જાય આવે અને એનો જ્યારે પ્રલય થાય ત્યારે એ ત્યાં મૂળ સ્થાનમાં જતા રહે. કારણ કે કેટલાક સ્થાનો છે ને બ્રહ્માંડની અંદર છે ને કેટલાક બ્રહ્માંડની બહાર. બાબા બ્રહ્માંડની અંદર જે સ્થાનો છે, હવે તમે એક ઓર્ડિનરી સાધારણ આપણે છીએ તો અહીંયા 2-4 બંગલા છે, 2-4 બંગલા મુંબઈ કર્યા છે, વળી બીજે કર્યા છે, ઠાકોરલાલ જયપુર હોત લાંબા થયા, બોલો. હવે જ્યારે એક સાધારણ માણસ જો આટલું કરે તો અનેક કોટી બ્રહ્માંડને 5 પછી ધામ ના હોય એમ. એમાંય તમને આખ્યો આમ મોઢું ચડે છે, માથું ચડે છે એમ. આ જો એને હોય એમ, એને જુદા જુદા ભક્તોને પોષણ આપવા માટે જુદા જુદા સ્વરૂપે હોય ત્યારે એને આ નામ આ નામ આ નામ કહ્યું એને સારું લાગે, ભજનમાં મજા આવે. બાકી તો મહારાજે કહ્યું કે મચ્છા અવતાર ત્યાં માછલું નથી, કચ્છા અવતાર ત્યાં કાચબો નથી. ત્યાં તો ભગવાનનું 3.5 હાથનું દિવ્ય વિગ્રહ, એક રોમમાં કરોડો સૂર્યને સમાન તેજવાળું ભગવાનનું સદા સાકાર સ્વરૂપ બિરાજે છે ધામમાં. એ ધામ એને કોઈ પણ નામથી તમે કહો, એને આપણે કોઈ નિસ્બત નહીં. આપણે તો સ્વામિનારાયણ છે ને ત્યાં જવું છે, ટૂંકું ટચ, એટલે એની લાંબી માથાકૂટ નહીં. એ જ્યાં મહારાજ બિરાજે ત્યાં આપણે જવાની, આપણે ધ્યેય વાળો આપણો લક્ષ્ય છે. આ સંપ્રદાયનો મોક્ષનો લક્ષ્ય છે. હવે ત્યાં આપણે ગયા એટલે ગંગા નાયા, પછી જે કંઈ જોવું હોય કે પૂછવું હોય તો અમને પૂછવું, ત્યાં બીજું કામ તો છે નહીં એ સિવાય. એટલા માટે અને સેવા કરવી, મજા કરવી, બીજું શું? આય લમણા ખોટ લઈને શું કામ છે? હે, અહીંયા માથાકૂટ કરીને આપણે કામ શું છે? અને જે આપણા જીવનની અંદર કોઈ ખામી હોય તો એને તરત આજ્ઞામાં લઈ લઈએ મહારાજને. એ તો આપણું બુદ્ધિનું કામ છે, આપણે કમાવવું છે, મેળવવું છે. આ દેહ ઘણું બધું મેળવવાનું, આ દેહ સિવાય બીજો દેહ મળવાનો નથી એમ જાણીએ છીએ કે આ દેહમાં જ થશે, તો પછી શા માટે આપણે આળસ પ્રમાદ રાખવો? અને આપણને કહેનારા મળ્યા, મોટા સંતો મળ્યા, મહારાજ મળ્યા. મહારાજની આજ્ઞાથી જ આપણે આ ઘડિયાઓએ મંદિર નિર્માણ કર્યું, જે અક્ષરધામની આરે કનેક્શન વાળું ભગવાનનું સ્થાન નિત્ય, જ્યાં મહારાજ નિત્ય બિરાજે છે. એવું રોડું ધામ જ્યાં હજારો માણસો વર્ષમાંથી એક વખત દર્શને આવે છે, આખો સત્સંગ દાઈ દર્શને આવે, એવું જે રોડું ધામ એમાં આપણે છીએ. હવે એટલે આપણામાં ગુણો સવિશેષ હોવા જોઈએ, આપણા મોક્ષ પૂરતા તો હોવા જોઈએ.